વાંસદામાં બનેલા હુમલાના 2 બનાવ બાદ દીપડાના નામના મથાળે દીપડાની દહેશત જોડાઈ ગયું છે. સમાચારના મથાળે એ જરૂર સાંભળવા મળે છે. દીપડાને લઈને દહેશત પણ તેવું જ્યારે વન વિભાગ દ્વારા માનવ અને દીપડા વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય તે માટે ટ્રેપ કરાય છે ત્યારે દહેશત દીપડા માટે ઊભું થાય છે. તેવો જ એક મામલો સામે આવ્યો છે રણોદરા ગામથી, જ્યાં દીપડો ટ્રેપ થયો હતો અને ત્યાં ગામનું ટોળું તેને જોવા ઉમટી પડ્યું હતું, જેમાં માનવ ટોળું જોઈને દીપડો ડર અનુભવી રહ્યો હતો. દીપડો વન્યજીવ છે જે આહારની શોધમાં ઘણા દિવસથી નેશનલ હાઈવે 48ના પાસે આવેલ રણોદરા ગામમાં પશુનું મારણ કરતા ઉપસ્થિતિ જણાઈ આવી હતી. સરપંચ દ્વારા નવસારી વન વિભાગને જાણ કરાતા લેપર્ડ ટ્રેપ કરવા પાંજરું મુકાયું હતું. વન વિભાગ દ્વારા સફળ અને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પ્રજાના માનસમાં દીપડા વિશેની ગેરસમજ વિશે સાચી સમજ આપી હતી. વધુમાં દીપડાને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.